ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ. આ ચેપ્ટર આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. વર્તુળમાં આવતા સામાન્ય પદો જેવા કે ત્રિજ્યા, જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ વગેરેનો આપણે સારી રીતે અભ્યાસ કર્યો છે. કે કોઈ એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને આપણે વર્તુળ કહી શકીએ છીએ. આપણે ધોરણ 10માં વર્તુળ અને વર્તુળનો સ્પર્શક તે આપણે શીખવાનો છે. આ વર્તુળનો સ્પર્શક એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. એટલે કે આપણે કોઈ એક વર્તુળ દોરીએ અને તેના એક જ બિંદુમાં છેદતી એક રેખા એટલે સ્પર્શક. એટલે એક જ બિંદુમાં ક્યારે છે જે ત્યાં વર્તુળને અડીને કોઈ એક રેખા પસાર થાય તો અહીંયા જે પણ બન્યું તેને આપણે શું કહીએ? સ્પર્શક. અને વર્તુળ અને રેખાના સામાન્ય બિંદુને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. અહીંયા પી બિંદુ છે એ શું છે? સ્પર્શ બિંદુ છે. અહીંયા બીજો પણ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ સ્પર્શક હોય તે સ્પર્શ બિંદુ આગળ હંમેશા કાટખૂણો બનાવે. એટલે કે અહીંયા જો કેન્દ્ર હોય અને કેન્દ્રમાંથી અહીંયા ત્રિજ્યા દોરવામાં આવે તો આ સ્પર્શ બિંદુ આગળ હંમેશા કાટખૂણો બને. આ વસ્તુ એક ખાસ કરીને યાદ રાખવાની છે. અને બીજો નિયમ યાદ રાખવાનો છે પાયથાગોરસનો નિયમ. કારણ કે જ્યાં કાટખૂણો હોય ત્યાં પાયથાગોરસનો નિયમ આવી જાય. એટલે આ બે વસ્તુ આવડી જાય તો આપણને આ ચેપ્ટરના બધા દાખલા આવડી જાય. ઝડપથી ચેપ્ટર ચાલુ કરીએ તો આપણે સ્વાધ્યાય 10.1 છે. એમાં પહેલા ક્વેશ્ચન છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળ એ સમતલના કોઈ એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે. તેની વ્યાખ્યા છે. અને વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક હોય. આથી વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. તેનો બીજો દાખલો છે ખાલી જગ્યા પૂરો. એમાં 4 ખાલી જગ્યા આપી છે. પહેલી ખાલી જગ્યા છે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો આપણે શીખી ગયા એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. બીજી ખાલી જગ્યા છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો તે વર્તુળની છેદિકા કહે છે. બે બિંદુમાં છેદતી રેખા એટલે શું થઈ ગઈ? તેની છેદિકા થઈ ગઈ. અહીંયા થોડું ડિફરન્સ સમજવા જેવું છે કે બે બિંદુમાંથી છેદતી રેખા એટલે આ રીતે છેદે એટલે આ છેદિકા થઈ ગઈ. અને કોઈ એક બિંદુમાં પસાર થાય તો તે સ્પર્શક થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપવા જેવું છે. આવી રીતે ત્રીજી ખાલી જગ્યા વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો કેટલા હોય? 2 સમાંતર સ્પર્શક હોય છેદિકા હોય તો. ચોથું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. અત્યારે શીખ્યા આપણે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શ બિંદુ કહે છે. હવે દાખલા નંબર 3 એમાં ગણતરી કરવાની છે. તો આપણે જરા શીખીએ. રકમ કહે છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. એટલે પહેલાં તો આવી રીતે એક વર્તુળ દોરીશું. શું કીધું છે? એની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. આ વર્તુળના કોઈ બિંદુ પી આગળ એક દોરેલો સ્પર્શક. સપોઝ અહીંયા કોઈ બિંદુ છે પી. અહીંયા દોરેલું એક સ્પર્શક એ ઓમાંથી પસાર થતી, કેન્દ્રનું નામ શું છે? O. એ ઓમાંથી પસાર થતી રેખાને
ઓમાંથી પસાર થતી રેખાને કયા બિંદુમાં છેદે છે? ક્યુ બિંદુમાં છેદે છે. એટલે અહીંયાથી જો સ્પર્શક દોરીએ તેને કયા બિંદુમાં છેદે છે? ક્યુ બિંદુમાં છેદે છે. જો એક ઓ ક્યુ બરાબર કેટલું છે? 12 સેન્ટીમીટર હોય તો PQની લંબાઈ શોધો. એટલે મારે આ જે બાજુનું માપ છે અહીંયાથી અહીંયા સુધીનું તેની લંબાઈ શોધવાની છે. હવે આપણે સ્પર્શક કઈ જગ્યાએ છે? પી બિંદુ આગળ છે. એટલે અહીંયા કાટખૂણો બની ગયો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક ત્રિકોણ જોવાય છે. કાટકોણ ત્રિકોણ કયું છે? ઓ પી ક્યુ. કારણ કે અહીંયા આપણને કાટખૂણો બની ગયો છે. એટલે અહીંયા પાયથાગોરસનો નિયમ યુઝ કરી અને આપણે દાખલો ગણી શકીએ છીએ. જો કઈ રીતે? આકૃતિ દોરી. ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. એટલે અહીંયા ઓપી શું છે? વર્તુળની ત્રિજ્યા છે. ઓ ક્યુ એ આપણને રકમમાં માપ આપેલું છે. ઓ ક્યુ બરાબર કેટલા છે? 12 છે. તો હવે પાયથાગોરસનો આપણે અહીંયા નિયમ બનાવીએ કે ત્રિકોણ ઓ પી ક્યુમાં પી આગળ કાટખૂણો છે. એટલે ખૂણો પી બરાબર કેટલો થઈ ગયો? 90. એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણ કયો થઈ ગયો? ઓ ક્યુ કર્ણ થઈ ગયો. એટલે ઓ ક્યુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ ઓપી અને પી ક્યુ એટલે ઓપી સ્ક્વેર વત્તા પી ક્યુ સ્ક્વેરના વર્ગોના સરવાળા બરાબર છે. આપણે આ રીતે સૂત્ર બનાવી નાખ્યું. હવે તેમાં માપ મૂકી દઈએ. ઓ ક્યુનું માપ કેટલું છે? 12 છે. એટલે 12નો સ્ક્વેર બરાબરના બરાબર ઓપી એટલે ત્રિજ્યા છે. કેટલું માપ છે? 5 છે. વત્તા પી ક્યુ સ્ક્વેરના પી ક્યુ સ્ક્વેર. ચલો 12નો સ્ક્વેર એટલે 12 ગુણ્યા 12 કરવા પડે. એટલે તેનો જવાબ શું આવે? 144. 5નો સ્ક્વેર એટલે પાય 25. એટલે મેં 25 લખી નાખ્યા. પી ક્યુ સ્ક્વેર મારે શોધવાનું છે. એટલે પી ક્યુ સ્ક્વેરને હું સૂત્રનું કરતા બનાવી દઉં. તો 25 પ્લસમાં છે, બીજી બાજુ જાય તો માઇનસમાં. એટલે 144 માઇનસ 25. હવે મારે પી ક્યુની લંબાઈ શોધવાની છે. એટલે પી ક્યુ બરાબર શું થઈ ગયું? વર્ગ. બીજી બાજુ જાય તો વર્ગમૂળ. અને 144માંથી 25 જાય એટલે કેટલા વધ્યા? 119. એટલે તેની લંબાઈ કેટલી મળે? વર્ગમૂળમાં 119. સેમ આવી રીતે 10.2માં પણ આવી રીતે દાખલા છે. સ્પર્શક શોધી ત્યાં કાટખૂણો બનાવી પાયથાગોરસનો નિયમ વાપરી અને અલગ અલગ લંબાઈ આપણે શોધવાની છે.